જો ભગવાન મહાદેવ કહે સતીને કે મેં તમારો ત્યાગ કર્યો તો સતીને દુઃખ થાય. તેથી ભગવાન એવું વાક્ય ન બોલે કે ભગવાનથી દુઃખ થાય. તેથી ઘણીવાર ન બોલવામાં આપણું ને આપણા પરિવારનું હિત હોય છે. તેથી પરિવારમાં બહુ બોલવું નહીં. તમે જાણતા હો તો પણ અજાણ રહેવાના, આંખ આડા કાન કરવાના, તો જ પરિવાર સંગઠિત રહે. થોડું જતું કરવાનો ભાવ રાખવાનો આપણે, તો પરિવાર આપણો સંગઠિત રહે. અને ઘરનો પરિવારનો સભ્યો કોઈ નાની મોટી ભૂલો કરે, નજરઅંદાજ કરો અને બહુ પ્રેમ અને આદરથી તેને સમજાવવાનો પ્રયાસ કરો. વેરવૃત્તિ નહીં, મારામારી નહીં, બિલકુલ નહીં, આક્રોશ વ્યક્ત નથી કરવાનો કોઈ. ખૂબ આપણે સાવધાની રાખવાની, ખૂબ આપણે ધ્યાન રાખવાનું છે. ભગવાન મહાદેવ સતીને કહેતા નથી, મહાદેવ મૌન રહ્યા છે. શિવ અને સતી કૈલાસ પહોંચે, સતી પૂછવાનો પ્રયાસ કરે, મહાદેવ સમાધિ સ્થિત બની જાય છે. સમાધિમાં 87,000 વર્ષો વીતી ગયા. સતીએ ક્ષમા માગી, અપરંપાર પ્રભુ અવગુણ મોરા, ઘણા બધા અવગુણ છે મારા ભગવાન, મને ક્ષમા કરો. ભગવાન મહાદેવ નેત્ર ખોલે છે, કથાનો પ્રારંભ કરે છે. શિવજી કથા કહે, સતી કથાનું શ્રવણ કરે છે. કથામાં મન લાગતું નથી અને એ સમયે વળી કથામાં વિક્ષેપ કરવા માટે દેવતાઓ આકાશ માર્ગે વિમાન દ્વારા જવા લાગ્યા છે. સતી કથામાં વિક્ષેપ કરીને પૂછે છે કે આ બધા ક્યાં જાય છે? મહાદેવ કહે કોણ ક્યાં જાય એ બધું જો જોવામાં જાણવામાં રહેશે ને તો જીવન અધૂરું રહી જશે આપણું. ને આપણું લગભગ આવું જ છે બધું. કોણ ક્યાં જાય ને કોણ ક્યાંથી આવે ને કોણ શું કરે છે, બાજુના ઘરમાં શું થઈ રહ્યું છે, આપણે આપણું વિચારવાનું છે. ભગવાન શિવ કહે તમે કથા સાંભળો, જ્યાં જતા હોય દેવતાઓને જવા દો. મહાદેવને કહેવા છતાં પણ વારંવાર સતી પૂછવા લાગે છે. મહાદેવ કહે તમારા પિતાએ યજ્ઞ કર્યો છે અને પણ એ યજ્ઞ અભિમાનપૂર્વક થયો છે, એમાં આપણને નિમંત્રણ નથી. ભગવાન શિવજીએ પૂરી કથા સંભળાવી. સતી જવા માટે તૈયાર થયા. મહાદેવે ના કહે છે. સાધુ પુરુષ, મોટા માણસો, વિદ્વાન પુરુષ, સજ્જન પુરુષ, અનુભવી માણસ જ્યારે તમને જે કાર્યની ના કહેતા હોય એ કાર્ય એના અનુભવની દ્રષ્ટિએ નહીં કરવું જોઈએ. મોટા માણસો હોય, સજ્જન માણસો હોય, જાણકાર હોય, સ્પેશિયાલિસ્ટ હોય, એ ક્યારે તમને માર્ગદર્શન આપે કે ભાઈ આવી રીતે ન કરાય તો ન કરવું જોઈએ, કારણ કે તેનો અનુભવ છે. ભગવાન શિવજીએ સતીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તમારું નહીં જવામાં હિત છે, પણ તો પણ સતીએ મહાદેવની વાત ન સ્વીકારતા સતી પ્રદેશ નગરમાં ગયા છે. નગરમાં સવે સતીનું અપમાન કર્યું છે. આમ તમે જુઓ કેટલી વિચિત્ર કથા. આ સતી જ્યારે ઘનઘોર જંગલમાં તપ કરીને આવ્યા હતા ત્યારે દેવતાઓને નગરવાસીઓ પુષ્પની વૃષ્ટિ કરતા હતા. નગરવાસીઓ સતીનો જય જયકાર કરતા હતા. પુષ્પની વૃષ્ટિ કરીને જય જયકાર કરે કે અમારા રાજા દક્ષ મહારાજની પુત્રી સતી ઘનઘોર વનમાં તપ કરવા ગયા હતા અને તપ કરીને પાછા આવ્યા છે, જેથી જય જયકાર કરતા હતા. એ સતી, એ જ નગર, એ જ નગરના લોકો આજે સતી પ્રદેશ નગરમાં આવે છે. નગરના લોકો સતીનું અપમાન કરે છે. સતીને જોઈ જોઈને મોઢા ફેરવા લાગે છે અને બોલવા લાગે છે. આમંત્રણ વગર સતી આવે છે, અપમાન કરવા લાગે છે. તેથી દુનિયાનું કાંઈ નક્કી નહીં. આજે તમને ફૂલના હાર પહેરાવે ને કાલે આપણા માટે શું બોલે એનું કાંઈ નક્કી ન હોય. તેથી દુનિયા તણા દોરંગા ધોખા કદી ધરશો નહીં. તેથી જીવનમાં સફળ થવું હોય તો મલ જેવી જિંદગી જીવી. મલ અને પહેલાં મલ આવતા, દોરડા ઉપર આધાર વગર ના હાલ્યા. સારા માણસો જય જયકાર કરતા હોય, વાહ વાહ કરતા હોય, તાલી પાડતા હોય સારા માણસો, હે ને. પણ અમુક માણસો સીટી મારતા હોય, હોય કરતા હોય. પણ એ જો મલ દોરડા પર જે જતો હોય એ જય જયકાર કરનારા, વાહ વાહ કરનારની સામે જુઓ તો પણ નીચો પડે. અને હોય કરનારા જે હોય એની સામે જુઓ તો પણ એ નીચે પડે. તેથી આથી જાય બજાર, કૂતરા ભસે 1000. આપણા લક્ષ્ય સુધી આપણે પહોંચવાનું છે. કોણ શું બોલે છે, કોણ પ્રશંસા કરે છે, કોણ અનાદર કરે, કોણ નિંદા કરે છે, તે બધું જોવામાં જો રહી જઈશું તો આપણે ઘણા પાછળ રહી જઈશું. નગરના લોકોએ ખૂબ અપમાન કર્યું છે. તેથી આ દુનિયાનું કાંઈ નક્કી નહીં. જે આપણને ફૂલનો હાર પહેરાવે એ જ હાર અપાવવા માટે સામે ઊભો હોય. તેથી બહુ રાજી થવાની જરૂર નહીં. કોઈ તમારા માટે ખૂબ પ્રશંસા કરવા લાગે ને કે બહુ સારું કર્યું, બહુ આમ કર્યું, તેમ કર્યું, આમ તેમ, તો રાજી નહીં થવાનું. બસ ભગવાનનો પ્રસાદ, મૌન રહેવાનું, ફૂલાવાનું નહીં. કારણ કે સારું બોલનારો માણસ પણ પરિવર્તન પામે ને એ પણ ખરાબ બોલતો થાય. આ સતીના જીવનમાં અદ્ભુત ઘટના બની છે. સતી પિતાના આંગણે ગયા છે. સૌ મહેમાનો અપમાન અનાદર કર્યો છે, પણ મા વીરણી ખૂબ સ્વાગત કર્યું. કારણ કે મા તો મા જ. મા ઉપર તો જેટલું બોલીએ એટલું ઓછું હોય. એ માં છે.
માન દીકરી બહુ પ્રેમથી મળ્યા છે, ખૂબ સુંદર પ્રસંગ છે. યજ્ઞનાળના દર્શન કરવા ગયે છે. પિતાજીએ અપમાન અનાદર કર્યો છે. સતીએ યાદ કર્યું, જ્યારે આપ મારો અનાદર કરશો એ જ સમયે મારા જીવન લીલાને હું સમાપ્ત કરીશ. સતીએ પોતાના અંગમાંથી અગ્નિ દેવતાને પ્રગટ કર્યા છે. તજહી તુરત દેહી તેહી હેતુ, કેહી હેતુ તેહી હેતુ. તેહી હેતુનો અર્થ થાય છે, જ્યારે દક્ષ મહારાજને સતીએ દર્શન આપ્યા, તેહી હેતુ, એ હેતુથી જ્યાં સુધી આપ સરળ રહેશો. તુલસી ગાય છે, તજહું તજહું તુરત હેતુનો પ્રસંગ સમજવો જોઈએ. શા માટે સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો? હેતુ કયો ભાઈ? કારણ કયું? તે કારણ હિમગીરી ગુરુ જાય, જન્મી પાર્વતી તનો પાય. આ બધી કથાઓની અંદર કથાઓ હોય. કથા માટે બહુ સમય જોઈએ તો કથા સમજી શકાય છે. ઉરદ હરિ ચંદ્ર મૌલી વર્ષ કહેતુ, હૃદયમાં મહાદેવનું ધ્યાન કર્યું છે. અંગમાંથી યોગાગ્નિને પ્રગટ કર્યો છે. શ્વાસને રોકી અને પોતાના શરીરને સ્થાન આપી દીધું અને સમાધિમાં લીન થયા અને સતીએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે. મરતે સમય હરિ સનબરુ માગા, જન્મ જન્મ શિવપદ અનુરાગા. હરિની પાસે વરદાન માંગ્યું, જન્મો જન્મ સુધી મને શિવ મળે. સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. અને ત્યાર પછી વિધ્વંસ યજ્ઞનો થયો છે. વીરભદ્ર અને ભૃગુ ઋષિની સુંદર સંવાદ છે. વીરભદ્ર દક્ષ મહારાજનો સંવાદ અને દક્ષ મહારાજનો અંત અને યજ્ઞનો વિધ્વંસ. ભૃગુ ઋષિએ પ્રાર્થના કરી, શિવ પ્રગટ થયા. દક્ષ મહારાજને પશુ મસ્તક વડે જીવિત કર્યા છે. દક્ષ મહારાજે મહાદેવની સુંદર સ્તુતિ કરી છે. શિવપુરાણ ગ્રંથમાં સ્તુતિ છે, સમજવા જેવી છે કે દક્ષ મહારાજ મહાદેવને કઈ રીતે સ્તુતિ કરે છે. આ બધી કથાઓ માટે સમય જોઈએ તો થાય. કારણ કે રોજ આપણે 1.5 કલાક 2 કલાક કથાઓ કરી છે. કારણ કે આપણને મહેમાનોનું સ્વાગત કરવામાં સમય ઘણો બધો આપણો જતો રહ્યો છે. તેથી કથાઓ ઘણી બધી થઈ નથી. અને સ્વાભાવિક છે, કથા આપણે સંસ્કૃતિ અમને લાભાર્થે કરી હતી, એટલે આ બધું કથાઓ આપણી ઓછી કથા થઈ. આ બધી કથાઓ સમજવા જેવી છે. અંતે દક્ષ મહારાજે ક્ષમા માગી. ભગવાન દક્ષેશ્વર તરીકે પ્રગટ થયા અને સતીનો બીજો જન્મ હિમાલય નગરમાં થયો. નગાધિરાજ હિમાલયમાં મેનાવતીને ત્યાં નારદના કહેવાથી પાર્વતીએ શિવ સાથે પરણવા માટે તપ કર્યું અને શિવજી સતીના શબને લઈને ફરે છે. વિષ્ણુ ભગવાને આજ્ઞા કરી ચક્રને. સતીના અંગના ટુકડા જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠોનું પ્રાગટ્ય થયું. ભગવાન મહાદેવ ધ્યાનસ્થ થયા છે. કામદેવની કથા છે. અંતે કામદેવનો ભગવાને બાળીને ભસ્મ કર્યો છે. કામેશ્વર લિંગ તરીકે ભગવાન પ્રગટ થયા. અંતે તારકાસુરનો ત્રાસ વધ્યો. બ્રહ્મા પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું અને તારકાસુરે વરદાન એવું કે શિવપુત્ર દ્વારા મારું મૃત્યુ થાય, તેથી શિવજીને પરણાવવા માટે દેવતાઓ આમ તેમ યોજના બનાવવા લાગ્યા છે. અંતે ભગવાન મહાદેવને જગાડે છે. શિવ અને પાર્વતીના સુંદર વિવાહનો પ્રસંગ શિવ મહાપડ ગ્રંથ પાર્વતી ખંડમાં છે. શિવ અને પાર્વતીના વિચરણ અને વિહારની કથા છે. અને શિવ અને પાર્વતી દ્વારા પુત્ર પ્રગટ થાય ભગવાન કાર્તિકેય, તેમના દ્વારા તારકાસુરનો અંત થાય અને કાર્તિક સ્વામી સેનાપતિ બને છે. અને દક્ષિણ દિશામાં કૃષ્ણા નદી તટ પર શૈલ પહાડ ઉપર ભગવાન કાર્તિક સ્વામી અદ્ભુત લિંગોની સ્થાપના કરી અને ભગવાન મહાદેવનું આરાધન કરે છે. ત્યાર પછી ભગવાન ગણેશજીની સુંદર કથા શિવ મહાપડ ગ્રંથની અંદર છે. ત્યાર પછી 12 જ્યોતિર્લિંગની કથાઓ સુંદર સુંદર છે. ભગવાન દ્વારકાધીશની શિવ ભક્તિનું વર્ણન છે. રામજીની શિવ ભક્તિનું વર્ણન છે. સપ્ત ઋષિઓની શિવ ભક્તિનું વર્ણન છે. ભગવાન મહાદેવના જેટલા નામ છે એટલી કથાઓ શિવ મહાપડ ગ્રંથમાં છે. આ બધી જ કથાઓને પ્રણામ કરી બ્રહ્માજી બ્રહ્મલોકમાં નારદને કહે છે કે નારદ, અંતે શિવ મહાપડ ગ્રંથનો સાર શિવનામ તરીમ પ્રાપ્યમ સંસાર બંતરંતી તે. અંતે શિવપુરાણ ગ્રંથનો સાર કયો? હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં સ્મશાનમાં પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં ભજ સાંબ સદા શિવ, ભજ સાંબ સદા શિવ. બસ ભગવાનને યાદ કરો. આ કથાનો સાર કયો? ભગવાનનું સ્મરણ કરવું. કલયુગ કે કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ભવ ઉતર હી પાર. નહીં કલી કરમ અને ભગતિ વિવેકો, રામ નામ અવલંબન યજ્ઞ. કલિયુગમાં આપણાથી કાંઈ ન થાય. ન તપ થઈ શકે, ન સાધના થઈ શકે, ન અનુષ્ઠાન થઈ શકે, ન મન એકાગ્ર થાય. કલિયુગમાં ભાવ કુભાવ અલખ આલસવ, નામ જપત મંગલ દિશે દસવ. બસ આ 9 દિવસની કથા સાંભળ્યા પછી એક જ સંકલ્પ કરવાનો, હાલતા ચાલતા બેસતા ઉઠતા કરતા જાઓ, ઘરનું કામ લેતા જાઓ, હરિનું નામ. બસ આ કથાનો સાર છે. બ્રહ્માજી આ સમજાવ્યું કે નારદજી,
ભગવાનનું નામ લેવું, બસ હાલતા ચાલતા બેઠતા ઉઠતા હરિનું નામ સ્મરણ કરો, હરિનું નામ. શિવેતિ નામ પિયુષ ધારા, શિવ નામ કુંઠારણ. કુંઠારણ એટલે કુવાડો. પાપને કાપવાનો કોઈ શ્રેષ્ઠ કુવાડો હોય તો ભગવાન મહાદેવનું નામ છે. તેથી નિરંતર ભજન કરજો, ભજન કરજો, ભજન કરજો. પાપનું વજન ઉતરી જશે, જીવન આટલું મજા આવશે. એમાં કોઈ ખર્ચ ન થાય, કોઈ પરમિશન લેવી ન પડે, કોઈની રજા ન લેવી પડે, શક્તિનો વ્યય ન થાય, શક્તિ મળે. કેટલું સરળ છે. હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, મહાદેવ 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 મહાદેવ, શિવ શિવ શિવ, રામ 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 રામ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. તમને જે લાગે તે ભગવાનનું નામ લ્યો, બસ આ ये भाव से. जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम, जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम. महादेव नाम लेकर जीते हर सुबह और शाम. जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम, जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम. હે મહાદેવ, હે મહાદેવ. में कथा पूर्ण करता हूँ, बहुत बहुत 5 मिनट. चांदी से चमकता है गंगा जी का पानी, पानी की हर एक बूंद देती जिंदगानी. चांदी सा चमकता है गंगा जी का पानी, पानी की हर एक बूंद देती जिंदगानी. તેથી જલનો વ્યય ન કરો. તમારા ઘરમાં નળ ટપકતો હોય તો ધનનો વ્યય થશે. નળ ટપકતો બંધ કરો. ખોટું પાણી નહીં બગાડો. જલ એ જીવન છે, જલ થકી સૃષ્ટિ છે. તમારા ગામની આજુબાજુ ચેકડેમ હોય, માટીથી ભરાઈ ગયો, ઉકેરો તેને, ઊંડો કરો, પાણી ભરાય, જલ ભરાય, તળાવ બનાવો, સરોવરો બનાવો. આ બધું શિવપુરાણ ગ્રંથમાં કીધેલું છે, શ્લોકાત્મક. સરોવર બનાવવાથી કેટલા યજ્ઞોનું ફળ મળે, પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવાથી કેટલા યજ્ઞોનું ફળ મળે. આ બધી વસ્તુ શિવપુરાણમાં કરી છે. જલ સંગ્રહ કરો. જલ એ જીવન છે, જલ થકી સૃષ્ટિ છે. જલ નથી તો જીવન નથી. અને માનવ જાત માટે ઓછામાં ઓછું વસ્તુ કોઈ હોય તો પાણી છે, મીઠું પાણી. મીઠું પાણી ધરતીનું અમૃત છે. વિજ્ઞાન ધીમે ધીમે કહી રહ્યું છે કે આવતા સમયની અંદર ધીરે 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 વરસાદ ઓછા થઈ જશે. દક્ષિણ ગુજરાતમાં 150 ઇંચ વરસાદ પડતો હતો, મોટા છાંટાથી. 150 ધીમે ધીમે ઓછો થઈ ગયો, વરસાદ ઓછો. આપણા સૌરાષ્ટ્રમાં કેટલો વરસાદ પડતો, ઓછું થવા લાગ્યું છે. હમણાં 2 વર્ષથી ભગવાનની ક્યાંય કૃપા છે, થોડોક વરસાદ થાય છે એટલે સારું છે ખેડૂતોને. અમારે ધરતીકંપ થયા પછી પાણી પણ ઊંચા આવ્યા, કારણ કે ધરતીકંપ થાય એટલે ધરતી નીચે બેસે. નીચે બેસે એટલે નીચે પાણી હોય ત્યાં ધરતી અટકી જાય. આ ધરતીકંપનું મોટું વિજ્ઞાન છે. તો તમારા ગામના પાદરમાં ચેકડેમ બનાવો, સરોવર બનાવો, જલાશયો નિર્માણ કરો. ભગવાન મહાદેવે મસ્તક ઉપર ગંગાને ધારણ કરી દુનિયાને કીધું કે જલ સંગ્રહ કરવો તમારા મસ્તકનું કર્તવ્ય છે. જો જલનું તમે જતન નહીં કરો તો આવતા સમયે જલ વગર માણસ તડપી તડપીને મરશે. તેથી જલ એ જીવન છે. इसलिए ये पंक्ति बनाई मैंने. चांदी सा चमकता है गंगा जी का पानी, पानी की हर एक बूंद लेती जिंदगानी. अंबर से बरसे जमीन से मिले, नीर के बिना तो भैया काम ना चले. ध्यान दीजिए, शब्दों पर ध्यान दीजिए. क्या कहा? अंबर से बरसे जमीन से मिले, नीर के बिना तो भैया काम ना चले. महादेव
शिव का नाम, जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम। જો યાદ રાખજો, જીવનમાં બે દાન ફરજિયાત કરવા. રક્તદાન કોઈનો દેહ બચાવે, મતદાન દેશને બચાવે. મતદાન એ દેશને બચાવે અને રક્તદાન એ કોઈના દેહને બચાવે. તેથી આરોગ્ય ભગવાન આપ્યું હોય તો રક્તદાન કરવું જોઈએ. મતદાન પણ ગુપ્તદાન, કોને આપણે મત આવ્યું હોય આપણને જ ખબર હોય. રક્તદાન પણ ગુપ્તદાન, રક્ત કોને આપણે દાનમાં આપ્યું હોય એ લેનારને ખબર ન હોય, દેનારને ખબર ન હોય. ગોપાલભાઈ અટાલિયાનું ખૂબ સુંદર સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ તાલી ઓડે અમારે ગોપાલભાઈને આશીર્વાદ આપીએ. આપના દ્વારા ખૂબ સમાજના સારા કામો થાય એવી શિવજીને ખૂબ ખૂબ પ્રાર્થના સાથે ધન્યવાદ. બેસજો ગોપાલભાઈ, હું આરતી વખતે આગળ 12:30 આરતી કરશું આપણે. અચ્છા, રક્તદાન કેમ્પમાં પહેલી બોટલ રક્તની અમારા અરિહન જ્વેલર્સના માલિક પ્રતાપભાઈએ શરૂઆત કરી. પહેલી બોટલ રક્તની અમારા પ્રતાપભાઈ જીરાવાળા. કોઈ પણને આગામી કથાની કોઈ પણ વ્યવસ્થા સમજવી હોય તો આ પ્રતાપભાઈ જીરાને મળજો. અરિહન જ્વેલર્સ અમારા ખાસ સ્નેહી છે, એમને મળજો. પારિવારિક કથા કરવી હોય, કઈ રીતે કથા થાય, કથાનું આયોજન કર્યું હોય એમ નહીં મળતા. કથાનું આયોજન કર્યું હોય એને તમે મળશો ને તો તમને બીવડાવી દેશે. અમારી કથામાં કોઈ ખર્ચ નથી થતો. જે ખર્ચ થાય આ બધી વ્યવસ્થાનો ખર્ચ થાય. મેં કથાના પ્રારંભે કહ્યું હતું કે અત્યાર સુધીમાં કોઈ પણ એવો દાખલો બતાવી દે કે ગિરિબાપુએ કાંઈ ફીસ લીધી છે, કોઈ દિવસ નહીં, ભૂત ભવિષ્ય નહીં. કથા ભગવાનનું વરદાન છે, આ પ્રભુનું વરદાન છે. ઠીક છે, વ્યવસ્થાનો ખર્ચ થતો હોય, આ બધું રેકોર્ડિંગ થતું હોય, સાઉન્ડ હોય, એટલું મોટું મંડપ હોય, એ વ્યવસ્થાનો ખર્ચ થાય. આપણે આપણા દીકરાને લગ્ન કરી તો કેટલી વ્યવસ્થામાં ખર્ચ કરીએ છીએ, એમ એક આ ભગવત કથામાં એ ખર્ચ થાય. પણ જીવન કેટલા પરિવર્તન થાય. આમ કેટલી મોટી સંખ્યામાં, મને તો ભરોસો નહીં હતો કે સવારની કથા છે, આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેશે. પણ તમારા સૌની ઉપસ્થિતિને બહુ હૃદયથી બિરદાવું છું. તો પહેલું રક્તદાન પ્રતાપભાઈ જીરાએ કર્યું, ખૂબ હૃદયથી આદર. અને અમારા પરેશભાઈ રંગપરિયા, અમારા સંગીતકાર ભાઈઓનો ઉતારો પણ ત્યાં રહ્યો, એમની વ્યવસ્થા સંપૂર્ણ સંભાળી. ખરેખર ભાઈ અંકિતભાઈ, આપણે પછી એમનું પણ વિશેષ સન્માન કરવું પડે, કારણ કે સંગીતકારોની વ્યવસ્થા રહેવાની અમારા ભાઈ પરેશભાઈ રંગપરિયા અને અલ્પાબેન રંગપરિયાએ કરે છે. પરેશભાઈ આપ આવેલા છો, આજ ખૂબ તાલીઓડે વધાવીએ અમારા પરેશભાઈ રંગપરિયાને. અને હવે પછી સન્માનનો દોર જ્યારે શરૂ થાય ત્યારે ભાઈ પરેશભાઈ રંગપરિયા અને અલ્પાબેન રંગપરિયાને બોલાવી લેજો, કારણ કે આપણા સંગીતકાર ભાઈઓને રહેવાની વ્યવસ્થા એમને કરી દીધી. વ્યવસ્થા કરી હતી પણ એમાં કંઈ ડિસ્ટર્બ થયું એટલે પછી બીજી વ્યવસ્થા ઊભી કરવી. તત્કાલ આપણા પરેશભાઈ રંગપરિયાએ બધું કર્યું. અલ્પાબેન રંગપરિયા ખાસ નોંધ લઈ લેજો ભાઈ, હું ભૂલી જાઉં તો પછી. હવે જે પંક્તિ આવે છે એ જીવનનો અર્ક છે, સમજવાનો પ્રયાસ કરજો. શું કહે છે? कहाँ से तू आया, कहाँ तुझे जाना है, खुश है वही जो महादेव ही ठिकाना है. कहाँ से तू आया, कहाँ तुझे जाना है, खुश है वही जो महादेव ही ठिकाना है. चल चल चलती हवाएं करे शोर, सारा जग चले आज शिव जी की ओर. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. चल चल चलती हवाएं करे शोर, सारा जग चले आज शिव जी की ओर. महादेव नाम लेकर बीते हर सुबह और शाम, जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम, जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम. હે મહાદેવ, હે મહાદેવ. તાલી સાથ મેં, તાલીથી આરોગ્ય મળે, પ્રસન્નતા મળે.
तो होगा बेड़ा पार। गिरिनाथ के शरण में आ जाओ एक बार। महादेव 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 हे महादेव। शिव नाम जप ले तो होगा बेड़ा पार। गिरिनाथ के शरण में आ जाए महादेव। नाम लेकर बीते हर सुबह और शाम। जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम, जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम, जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम। બ્રહ્માજી નારદને કહે છે, નારદ હરિ અનંત હરિકથા અનંત કહી સુ નહીં બહુબીતી સબ સંતા. યુગો યુગો સુધી નારદજી હું તમને કથા કહેતો રહું તો પણ કથા પૂર્ણ ન થાય એવી અનંત કથા ભગવાનની છે. તેથી બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર કથાને વિરામ આપ્યો. નારદજી કથાનું શ્રવણ કરી આ નારદજી મૃત્યુલોકમાં વધારે છે અને પહેલું દર્શન મહાબલેશ્વરનું કરે છે. લિંગરાજ છે, લિંગોના રાજા છે મહાબલેશ્વર. આપણા 12 જ્યોતિર્લિંગોના રાજા કોઈ હોય તો મહારાષ્ટ્રમાં મહાબલેશ્વર છે. મહાબલેશ્વરથી લઈને નારદજી શિવલિંગોનું દર્શન કરતાં કરતાં તાપીના તટે આવે છે અને તાપીના કિનારે તપસ્યા કરે છે. નારદી ગંગાને પ્રગટ કરી નારદેશ્વર મહાદેવ લિંગની સ્થાપના કરે છે. ગળતેશ્વર મહાદેવની બાજુમાં નારદેશ્વર મહાદેવ છે. તાપીની સુંદર પરિક્રમા નારદજીએ કરી છે અને તાપીના તટ ઉપર જેટલા મહાદેવના લિંગ સ્વરૂપો છે એનું દર્શન નારદે કર્યું. અને પછી નારદજી નર્મદાના કિનારે ગયા, ત્યાં પણ નારદજીએ તપ કર્યું. નારદેશ્વર મહાદેવ લિંગની સ્થાપના કરી અને માતા નર્મદાના કિનારે જેટલા શિવલિંગો છે એનું દર્શન નારદે કર્યું છે. અને ત્યાર પછી તો પૂરા ભારતમાં સંખ્યાના વિદ્યતે એટલા જ્યોતિર્લિંગોનું દર્શન નારદજી કરે છે. અને નારદજીએ એક વરદાન આપ્યું છે કે જે કોઈ પોતાના કરકમલોથી કોઈ પણ જગ્યાએ શિવલિંગનું એકવાર સ્થાપન કરશે એનું દર્શન કરવા નારદજી એકવાર પધારશે. આવા નારદજી મહાદેવના પરમ ભક્ત છે અને મહાદેવના ભક્તોની ઓળખાણ છે ઓમ નમો નારાયણ. તેથી નારદજી શું બોલે છે? નારાયણ 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 નારાયણ. અમે લોકો મહાદેવના ભક્ત પણ જ્યારે એકબીજાને મળીએ ત્યારે એમ બોલીએ ઓમ નમો નારાયણ. રોટલો ખાવો રામનો ને જય બોલો હનુમાનની. અમે પૂજા કરીએ મહાદેવની અને જ્યારે મળીએ ત્યારે બોલીએ ઓમ નમો નારાયણ. તો બ્રહ્મલોકમાં બ્રહ્માજીએ કથાને વિરામ કર્યો છે. પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી 1000 વર્ષ સુધી કથા કહી. 9 થી 12, 3 થી 6, રાત્રે 9 થી 12 રોજની 9 કલાક સુધી સૂત પુરાણી બોલે અને ઋષિ મુનિઓ સાંભળે કથા. આવી 1000 વર્ષ સુધી કથા થઈ. અને 1000મા વર્ષે સૂત પુરાણીએ એમ કહ્યું કે પાણીમાં 100 બોળીએ નહીં, સમંદરમાં 100 બોળીએ અને 100 સાથે જેટલું પાણી આવે એટલી કથા મેં તમને 1000 વર્ષે સંભળાવી. તો આપણે 9 દિવસમાં હું સાંભળ્યું? કાંઈ ના સાંભળ્યું. બસ ભગવાનનું સાધન કર્યું, સાધના કરી, ઉપાસના કરી છે. પ્રયાગ તીર્થમાં સૂત પુરાણી કથાને વિરામ આપે છે. દરેક મહાત્માઓ કથાને સાંભળી કાશીનગરમાં જાય છે. બાકીની રહેલી આયુ બધી કાશીમાં પૂર્ણ કરે છે. દરેક મહાત્મા નિર્વાણને પ્રાપ્ત થયા છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ 24,000 શ્લોક 7 સંહિતાઓ સાથે સુંદર શિવ મહાપડ ગ્રંથની રચના કરી. અંતિમ શ્લોક વક્તાને શ્રોતા માટે ભગવાન વ્યાસે લખ્યો છે કે વક્તાને અને શ્રોતાના જીવનમાં ભગવાન શાંતિ આપજો. આપણે સૌ શાંતિની ખોજમાં છીએ. આપણી કોઈ પણ સ્તુતિ હોય, કોઈ પણ મંત્ર હોય, અંતે આપણે શું બોલીએ? ઓમ શાંતિ શાંતિ. શા માટે? કારણ કે મનુષ્ય શાંતિની ખોજમાં રહેલો છે. તેથી ભગવાન વ્યાસે કહ્યું સૌના જીવનમાં ભગવાન શાંતિ આપજો. અંતિમ શ્લોક, એક શ્લોક મહાદેવની પૂજા છે. એક શ્લોક આપનું જીવન છે. એક શ્લોક પુણ્ય આપનારા છે. આવા 24,000 શ્લોક છે. આ છેલ્લો શ્લોક હવે. एतं शिवं पुराणस्य वक्तुं श्रोतुश्च सर्वदा सगणः ससुतः साम्बो शङ्करो शङ्कर शङ्कर સૌના જીવનમાં શાંતિ કરો. શંકરો શંકર. આવી રીતે ભગવાન
ભગવાન વ્યાસજી શિવ મહાપડ ગ્રંથને પૂર્ણ કરે છે. સૌના જીવનમાં શાંતિ થાય એવો ભાવ પ્રગટ કરતા આપણે પણ 9 દિવસથી સંસ્કૃતિ ધામ નિર્માણ અર્થે શિવ મહાપડ કથાનું સુંદર ગાયન કર્યું. આપ સૌ ખૂબ યોગદાન આપ્યું, સાથ આપ્યો, સહયોગ આપ્યો, હાજરી આપી. આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા. જેટલા મંડપ નાખીએ એટલા ઓછા પડે, જેટલા મંડપ નાખીએ એટલા રોજ ઓછા પડે. આવી સ્થિતિ નિર્માણ થઈ. જેને જે રીતે ભગવાનની કથાનું શ્રવણ કર્યું છે એમની જે કામના હોય અવસર આવતા ધીરજ રાખજો. એક દિવસમાં નહીં, અવસર આવતા તમારી કથાનું પુણ્ય તમને ભગવાન તમારા ફલ સ્વરૂપે, કામના સ્વરૂપે પ્રાપ્ત કરે એવી ભગવાન મહાદેવને ખૂબ પ્રાર્થના કરું છું. 9 દિવસની કથા સાંભળી છે. કથાનું પુણ્ય આપણી પાસે છે. પુણ્ય તો પુણ્ય એટલે સકારાત્મક વિચાર, સકારાત્મક વ્યવહાર, સકારાત્મક વાણી. બીજાનું થોડું પણ ખરાબ ન વિચારીએ એને પુણ્ય કહેવાય. તો કથા સાંભળવાનું પુણ્ય મેળવ્યું છે. એ પુણ્ય આપણે આપણા પૂર્વજોને અર્પણ કરીએ, માતા પિતાને અર્પણ કરીએ, સ્વજનને અર્પણ કરીએ, સદગતને અર્પણ કરીએ. પણ એમાંથી થોડુંક પુણ્ય રોજ જે આપણા દેશની રક્ષા કરે છે એવા ફૌજીઓને પણ પુણ્ય અર્પણ કરીએ. કારણ કે આપણી દેશની રક્ષા માટે મને તો જ્યાં અવસર મળે ફૌજીઓની મુલાકાત માટે હું જાઉં, તેને હું મળું. આ બધા જ મારા ફૌજી ભાઈઓને આપણે પુણ્ય અર્પણ કરીએ. એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, માતૃભક્તિ જરૂરી છે, પિતૃભક્તિ જરૂરી છે, ઈષ્ટ ભક્તિ જરૂરી છે, ગુરુ ભક્તિ જરૂરી છે. પણ બધી જ ભક્તિઓ કરતાં શ્રેષ્ઠ કોઈ ભક્તિ હોય તો દેશભક્તિ છે. જે દેશનું પાણી પીએ, જે દેશનું અનાજ ખાઈએ છીએ, એ દેશની ઉન્નતિ થાય, એ દેશની પ્રગતિ થાય, દેશમાં સુખાકારી વધે એવા પ્રયાસ આપણા સૌના હોવો જોઈએ. તે જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ, જ્યાં ત્યાં થૂકીએ નહીં, સરકારી સંપત્તિને નુકસાન ન પહોંચાડીએ, તોફાન ન કરીએ, ખોટું સળગાવીએ નહીં. આંદોલન કરો તો પૂજ્ય મહાત્મા ગાંધી જેવું આંદોલન કરો, મૌન આંદોલન, ઉપવાસ આંદોલન. સરકારની સંપત્તિને નુકસાન કરીને આંદોલન ન કરે, પ્રજામાં અશાંતિનો ભાવ પ્રગટ ન કરે. સૌને સાચું ને શ્રેષ્ઠ સારું માર્ગદર્શન કરીએ. આપણે વૃક્ષો વાવીએ, ગામને શણગારીએ અને ગામની શોભામાં વૃદ્ધિ કરીએ. આજે અમારા અંકિતભાઈ બુટાણી તેમના 400 મિત્રોએ ભેગા મળી સમાજને એક નવી પ્રેરણા પૂરી પાડી કે આવું પણ થઈ શકે. વડીલોની સેવા માટે આપણે તત્પર બની શકીએ. સંસ્કૃતિ ધામનું નિર્માણ કરી સમાજને એક નવી સેવાનો પ્રકલ્પ આપ્યો છે. અને 400 મિત્રોનો લીડર બોર્ડ આવ્યો માણસ છે. તેથી ખૂબ સારું થશે. તમે જે ધારો છો એના કરતાં સંસ્કૃતિ ધામ અદકેરું થશે આપણું, એના કરતાં વધારે સારું. ખૂબ વડીલોને આશરોને આશ્વાસન મળે તેવી પ્રાર્થના સાથે આપણું પુણ્ય આપણા દેશના જે શહીદો છે, જવાનો છે, તેને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે એક પંક્તિ ખાલી દેશ પ્રત્યે ભાવ પ્રગટ કરવા માટે. હે મેરે પ્યારી વતન, હે મેરે બિછડે ચમન. એક હૃદયની પ્રાર્થના. જ્યારે ચૂંટણી આવે ત્યારે આપણાવાળા મત આપવા જાતા નથી. ગેરહિન્દુઓ ઢગલાબંધ મત આપે છે. આપણે કોઈ સાથે વેરવૃત્તિ નથી, પણ સનાતન ધર્મની રક્ષા કરવી છે, હિન્દુત્વ તરીકે રહેવું છે, તો આપણે 100% મતદાન કરવું પડશે. હજારો કામ છોડી કોને આપો એવું નહીં, તમને ગમે ને આપો, પણ કોઈને આપો. આપણાવાળા જાતા નથી. આપણે બહુ જ ઓછું મતદાન કરીએ છીએ. અને સરકારશ્રીને પર પ્રાર્થના કે એવી કોઈ યોજના નીકળે કે કોઈ માણસ પરદેશ હોય અને એને મતદાન કરવું હોય તો કોઈ ઓનલાઈન અથવા કોઈ પણ સમયે મતદાન કરી શકે એવી કોઈ પણ યોજના હોવી જોઈએ. રૂપાલા સાહેબને પણ મેં વાત કરી હતી, મુખ્યમંત્રી સાહેબને પણ મેં વાત કરી હતી. આ બધા સાથે અમે સંકળાયેલા છીએ નજીકથી. કારણ કે જ્યારે ચૂંટણી આવે અમે લોકો પરદેશમાં હોઈએ, મતદાન ન કરી શકીએ. પરદેશમાંથી કેમ પહોંચવું? ત્યારે દૂર કોઈ તીર્થોમાં, બીજા રાજ્યોમાં કથા ચાલતી હોય, અમારે કેટલા બધા હોય. મતદાન કેમ કરવું, કઈ રીતે કરવું, કઈ યોજના. પહેલેથી જો તારીખ ડિક્લેર થઈ ગઈ હોય તો આપણે સમયસર આપણે એમાં રજા રાખીને મતદાન કરી શકીએ. પણ એવું જ કાંઈ થાય નહીં. એવી પણ કોઈ યોજના થાય કે માણસ કોઈ પણ સમય, ટેકનોલોજીનો સમય છે, કોઈ પણ માણસ કોઈ પણ વસ્તુ થઈ શકે છે અને થશે. અને દેશનું સારું થઈ રહ્યું છે અને દેશનું વધારે સારું થશે એવા ભાવ સાથે ભગવાનને પ્રાર્થના કરીએ આપણે. ના તો એમાં પાછા આપણે સોનામાં સુગંધ ગોપાલભાઈ હાજર છે, એટલે આપણો સંદેશો દૂર સુધી પહોંચાડી શકે તેવી ક્ષમતા ધરાવતા છે. તમારું નામ તો બહુ સાંભળ્યું હતું ગોપાલભાઈ, પણ
આજે ગોપાલનું દર્શન થયું, વૃંદાવન ન જવું પડ્યું. ખૂબ હૃદયથી આપનું સ્વાગત છે. આયે ભાવ છે અવાજ કે સાથ. હે મેરે પ્યારે વતન, હે મેરે बिछड़े चमन, तुझ पे दिल कुर्बान, तुझ पे दिल कुर्बान. आइए साथ में दूसरी बात. है मेरे प्यारे वतन, है मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान, तुझ पे दिल कुर्बान, तुझ पे दिल कुर्बान, तुझ पे दिल कुर्बान. बोलिए भारत माता की जय जवान. જોરથી બોલવું જોઈએ. કિસાનો નહીં કરે તો આપણે ખાવું હું. જય જવાન. દેશ ઋષિ મુનિઓનો દેશ, કૃષિનો, ખેડૂતોનો દેશ છે. ઋષિઓનો દેશ, ઋષિઓની સંસ્કૃતિ છે, સંસ્કાર છે, ખેડૂતોની મહેનત છે, આપણા ઘરમાં અન્ન આવે છે. તેથી જય જવાન, जय किसान. શાબાશ, ऐसा होना चाहिए. ખૂબ ખૂબ ધન્યવાદ.